અમદાવાદમાં બહુ ગરમી છે, બહુ તડકો. બીચ નવો બની ગયો છે તે વાત અલગ છે, બીજું તો કંઈ ખાસ નથી. હવે બોલાય નહીં ને મને મમ્માથી. આ બેડ અત્યારે એટલે મેં તમને જે મેસેજ કર્યો 75 આ બેડ 7.5 એ બાદ લેમ સાહેબ બોલી અરે જગ્યા ખાચે ઈડું જવાની. અમદાવાદમાં જરીક વાર બહાર ફર્યા 10 જ મિનિટ થયેલી છે. હાલ તો જો ટિકિટનો ખર્ચો બી આપણે નિખિલભાઈ સ્પોન્સર કરે છે. આ ક્રાઇટેરિયા નથી ઓય ટાઈમ બેહીન પીવી છે આપણે. ખબર ઠંડી આવે તો પહેલી વાત તો અમદાવાદમાં બહુ ગરમી છે, બહુ બફારો છે, બહુ પ્રિશિયસ લુક લાગે છે. લગભગ અહીંયા 2-2.5 મહિના છે અહીંયા. આ બેડ અત્યારે ખાલી એટલે મેં તમને જે મેસેજ કર્યો 75 આ બેડ 7.5 ઉપર બધું પેક છે. વસ્તુ આપણે તો નથી લેવાની પણ ચેક તો કરી જ શકીએ કે કેવું હશે. કદાચ કોઈ વાર આવવાનું થાય આ સાઈડ તો પહેલેથી નોલેજ હોય તો વધારે સારું પડે. બધા વીઆઈપી ઘરો અને એવું બધું, એટલે પીજીમાં રહેવા માટે આવી જગ્યા હોવી એમ સારી વાત છે. સુવિધા તમને સારી મળી રહે, એસી નોન એસી બંનેની વેરાયટી છે. હવે એ આના પર છે કે આને જે અત્યારે જોઈએ એને મળી જવું જોઈએ. લુક એટ ધ હાઉસ એન્ડ ધ એન્વાયરમેન્ટ. જો કે સુપર હીટ, બહુ હીટેડ છે એન્વાયરમેન્ટ, બટ આજુબાજુનું સોસાયટી એકદમ ડિસન્ટ છે, રોકાવાય એવું, રહેવાય એવું છે. ઓ લુક એટ ધ સીન ભાઈ, બહુ જોરદાર. બહુ મસ્ત જગ્યા છે. વાઈટ વાઈટ સબ નીકળ ગયા. કેટલા વાગે નીકળવાના છે? કશું નક્કી નથી ભાઈ, તારું કામ પટે એટલે નીકળ્યા છૂટા. જેવું નહીં તો બોલાવની એના તો જઈએ ને ફરી ને કલાક થાય ને તો આપણે કલાકમાં બીજી જોઈએ. હા તો એ જ તો કીધું. પહોંચ્યા બીજી જગ્યા પર, ભૂખ બહુ લાગેલી છે. હવે આ ભાઈનું કામ પટે તો થોડાક ખાવા પીવાનું થોડોક આપણો મેર પાડીએ. ને એક અમારા બીજા ફ્રેન્ડને બોલાવેલો છે જે એની હાથે આવે તો થોડું ઘણું અમદાવાદ ફરીએ. હું ત્યાં હું નહીં, અમદાવાદ કેવું છે, આપણા સુરત જેવું છે કે નથી. આપણે ટ્રેનવાળા બ્લોગમાં તો આપણે એટલું બધું ફરેલા નહીં, પણ આ વિડીયોમાં કદાચ લાગે કે બધું ફરાય એવું છે. અત્યારે ટોપિક જે છે કે આનું ભાઈનું પીજી શોધવાનું છે. એક જગ્યા તો જોઈને આવ્યા, બીજી જગ્યા આવેલા છે. અમદાવાદમાં જરીક વાર બહાર ફર્યા 10 જ મિનિટ થયેલી છે. ને હાલ તો જો મારો હાલ એટલો બધો બેકાર નથી રહ્યો. મારો તો હાલ જો પસીનો. એમ જોવા જાય તો પીજી બહુ કંઈ ખાસ હતું નહીં, એનો વિડીયો ઉતાર્યો નથી, બહુ બેકાર હતું, મને નહીં કહ્યું, આપણા ભાઈને બી નહીં કહ્યું. બેકાર ખંડેર. અને એનો ભાવ કેટલો હતો? 9,000 રેન્ટ હતું ને ડિપોઝિટ ને પ્લસ રેન્ટ, એમ બે વસ્તુ કરીને કંઈ 18-20 હજાર જેવા તમારે ભરવાના છે તમારે અહીંયા રહેવું હોય તો. બટ આપણા ભાઈને અહીંયા ઈચ્છા નથી એટલે આપણે અહીંયાથી જઈએ જરાક બીજી જગ્યા પર. ફર્સ્ટ ઓફ ઓલ અમારે હલકા થવું છે ને કોઈ જગ્યા નથી અહીંયા. બાથરૂમ હોતા હતા ને અમને મળી ગયું. એનો વિડીયો બનાવો ફ્રેશ તેને વિડીયો બનાવી, અત્યારે નથી બનાવો. તો પીજી તો ડિસાઇડ કરી લીધું આપણા ભાઈએ ને હવે અટલ બ્રિજ પાસે આવેલા છે. આપણે નિખિલભાઈ અમને લઈને આવ્યા અહીંયા. હવે નીકળ્યા એ ટિકિટનો ખર્ચો બી આપણે નિખિલભાઈ સ્પોન્સર કરે છે. આ ક્રાઇટેરિયા નથી. ટિકિટનો ભાવ સારું કે સસ્તો છે? મને તો વધારે લાગેલો હતો. આ જે અટલ બ્રિજ બહુ કંઈ ખાસ નથી, બસ વોકવે છે, ચાલવાનું આવવા જવાનું. નિખિલભાઈ આપણે લઈને આવેલા છે એટલે આપણે કશું કહેવાય નહીં, સ્પોન્સર છે. બધું કરાવવું હોય તો અહીંયા બહુ બધી ફેસિલિટીઝ તમને મળી જાય, પણ આપણે પર્સનલ કેમેરો લઈને આવેલા છે. लेकिन बैडी खुद लेके आनी पड़ेगी.
આપણે પર્સનલ કેમેરો લઈને આવેલા છે એટલે આપણે કોઈની જરૂર નથી અહીં ગાડી. નર્મદા બીચ, ન્યૂ બીચ ડિસ્કવર. કઈ જલા કઈ આવે? સાબરમતી નદી. અલા હા યાર, ભરૂચ નથી. સોરી માય મિસ્ટેક, સાબરમતી નદી છે ભાઈ. अरे तो 50 रुपये में इतना ही आता है. ये खत्म. साबरमती रिवर फ्रंट जग है. એટલે આ બાજુ તડકો આવે ભાઈ. આ બાજુ તો નહીં જવાનો. આપણે પેલી સાઈડ જઈને આ બાજુ ફોટા પાડવા પડે તો આવે છે. આ તો રિવરફ્રન્ટનો થોડો ઘણો વ્યૂ. હવે ખાવા માટે નીકળ્યા છે. ખાવાનું જે મળે સારું. આ જગ્યા પર તો એકલા બર્ગર ને પિઝા જ છે ને જે 500-600 થી ઉપર રહેવાના નથી, ભલે 1 by 1 ફ્રી છે. અત્યારે અમે આવ્યા છે ચાઇનીઝ ખાવા માટે. હમણાં મારું ભાઈ ચાઇનીઝ બહુ ખાવું હતું એટલે ચાલો ચાઇનીઝ જ ખાઈ લઈએ બધા. તો બે પાર્ટી અત્યારે ઓર્ડર આપે છે. તો કોસ્ટલીએસ્ટ દુકાન ચેક કરી લીધી કેમ કે ગૂગલ મેપના હિસાબે અમે આવેલા. હવે જોઈએ આપણે અહીંયાથી મેન્યુમાં તો બધું બહુ છે વસ્તુ. હવે આની અંદરથી આપણે શું મંગાવવું તે આપણે પછીથી ડિસ્કસ કરી દેતા. તો ડિસ્કસ થાય જ છે. જે બી સસ્તું પડે જે એનાથી પેટ વધારે ભરાય એવું વસ્તુ આપણે મંગાવવાનું. બેઝિકલી ફોર્મ્યુલા આવો જોઈએ. આ મેનુ બધું ઠીક છે. જોરદાર. મારું આગળથી જવા દે એટલે કે મારો વિડીયો કરે છે.